અત્યાર સુધીની સૌથી મોટી અપડેટ પોલીસ કોન્સ્ટેબલ ભરતી લઈને શું છે તેની વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક માહિતી આપવામાં આવેલી છે ભાગ 2 પ્રમાણે લખીને. અહીંયા સૂચનાઓ આપેલી છે કે ઓનલાઈન અરજીઓ 26/8/2024 થી લઈને 9/9/2024 સુધી તમે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશો. જે લોકોએ 4/4/2024 થી લઈને 30/4/2024 ના રોજ અરજી કરેલી છે તેઓ લોકો ઉમેદવાર આ અરજી કરી શકશે નહીં. ત્યાર પછી કોઈ પણ ઉમેદવારે કોઈ કારણસર એટલે કે 24/4 થી 30/4/2024 ના રોજ અરજી કરેલ ન હોય તો તે અહીંયા અરજી કરી શકશે. અન્યથા જે મિત્રોએ આની પહેલાં એટલે કે ટૂંકમાં કે 4/4/2024 થી લઈને 30/4/2024 જો તમે અરજી કરેલી હશે ને તમે અહીંયા ફરીથી તમે અરજી કરશો તો તે રદ ગણવામાં આવશે. અને જે અગાઉ અરજી કરેલા હશે તેમ છતાં પણ ફરી અરજી કરે છો તો તે તમામ અરજીઓ રદપાત્ર થશે. આ ખાસ નોંધ રાખજો. એટલે કે તમે જે 4/4/2024 ના રોજ અરજી કરી છે અને તેમ ફરીથી પાછા અરજી કરો છો તો તે તમામ અરજી રદ કરી દેવામાં આવશે. ત્યાર પછી અન્ય માહિતી, જો તમે 30/4/2024 સુધીમાં તમે લોકરક્ષક માટેની અરજી કરેલી હતી અને હવે તમે ગ્રેજ્યુએશન થઈ ગયા પાસ તો તમે PSIમાં પણ અરજી કરી શકો છો. NCCનું સર્ટિફિકેટ એ વગેરે માહિતી પણ તમે જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી સામાજિક એટલે કે નોન ક્રિમિનલનો દાખલો તમારે 1/4/2022 થી લઈને 9/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલો હોવો જોઈએ. EWSનું સર્ટિફિકેટ 9/21 થી લઈને 9/9/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોવું જોઈએ તો જ સર્ટિફિકેટ માન્ય ગણવામાં આવશે. ત્યાર પછી અન્ય માહિતી ફી બાબતે, તો જનરલ ઉમેદવારે ફી ભરવાની રહેશે, અન્ય કાસ્ટ માટે ફી ભરવાની નથી. તો PSI માટે તમારે 100 રૂપિયા ફી ભરવાની છે, લોકરક્ષક માટે પણ 100, અને જો તમે બંનેમાં અરજી કરો છો તો તમારે 200 રૂપિયા ફી ભરવાની થતી રહેશે. જે ઓનલાઈન પેમેન્ટ તમારે કરવાનું છે. તો આ ઉપરોક્ત સૂચના સિવાય ભરતી બોર્ડની વેબસાઇટ આપેલી છે ત્યાંથી 1/4/2024 થી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ જાહેરાત અંગે સૂચનાઓ આપેલી છે તે તમામ વાંચી લેવી. તો હસમુખ પટેલ સર દ્વારા માહિતી આપવામાં આવેલી છે. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.